Hello friends, welcome all in the first part of chapter number 11, three-dimensional geometry from 12th science. આ ચેપ્ટર એક પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ કહેવાય. મેઇનલી વેક્ટરનો પોર્શન હોય એટલે એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર ઇન ધ ચેપ્ટર નંબર 10 ઓલ્સો કે વેક્ટર્સની અંદર થિયોરિટિકલ પોર્શન બહુ ઇમ્પોર્ટન્ટ હોય. સો આ ચેપ્ટરની અંદર પણ તમારો થિયોરિટિકલ પોર્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. આજના સેશનમાં આપણે ખાલી એક્સરસાઇઝ નંબર 11.1 ની ચર્ચા કરીશું અને એના થિયોરિટિકલ પોઈન્ટ્સની ચર્ચા કરીશું જે ઓલરેડી આપણે 10th ચેપ્ટરમાં ડિસ્કસ કરીને આવ્યા છે. ઓકે, સો આજનું સેશન થોડું ઇઝી છે. ઓકે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે થ્રુઆઉટ ધી ચેપ્ટર જેટલા પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ હોય એ થિયોરિટિકલ પોઈન્ટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એને રિલેટેડ જે કન્સેપ્ટ છે તે આપણે 10th ચેપ્ટરમાં જે ડિસ્કસ કરીને આવ્યા એને ધ્યાનમાં રાખીને હશે. સો બિફોર સ્ટાર્ટિંગ ધીસ ચેપ્ટર એક વખત તમારું ચેપ્ટર નંબર 10 ના રિવિઝન કમ્પલસરી થઈ ગયું હોવું જોઈએ. સો તમને કનેક્શન ક્રિએટ કરવામાં બહુ વાંધો નહીં આવે. અધરવાઇઝ થશે એવું કે આ ચેપ્ટરમાં હું કંઈક બોલી જઈશ કે હું કંઈક કહી જઈશ કે જો આવું આપણે 10th ચેપ્ટરમાં ભણેલા હતા અને જો એ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હશે તો એ થોડુંક તમને પ્રોબ્લેમ ક્રિએટ કરશે સમજવા માટે. ઓકે, સો 10th ચેપ્ટર અને 11th ચેપ્ટર એટલે જ બંને પેરેલલ ચાલે, કનેક્શનમાં ચાલે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો આજનું ચેપ્ટર, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, એઝ આઈ સેડ બહુ ઇઝી સેશન હશે આજનું. ઓકે ઓકે, સો આ ચેપ્ટરનો જે ફર્સ્ટ ટોપિક છે એ છે દિક્ ગુણોત્તર અને દિક્ કોસાઇન. હવે આ એ જ વસ્તુ છે જે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર સ્ટડી કરીને આવ્યા. ચેપ્ટર નંબર 10 માં જે આપણે સ્ટડી કરીને આવ્યા કે કોઈ એક સદિશ x બાર માટે x1 x2 x3 હોય અથવા તો કોઈ એક સદિશ x બાર બરાબર xyz હોય કે જેને xx yx અને સોરી zx સાથે અનુક્રમે બનાવેલા ખૂણા આલ્ફા બીટા અને ગેમા હોય તો cos આલ્ફા cos બીટા અને cos ગેમા ને દિક્ કોસાઇન કહેવાય. ઓકે, અને આલ્ફા બીટા ગેમા ને દિક્ ખૂણાઓ કહેવાશે. પણ આ એ જ સંદર્ભમાં હવે આપણે એક રેખાના સંદર્ભમાં વાત કરવાની છે. તો કોઈ એક સદિશને બદલે આપણે હવે શું કન્સિડર કરીશું? એક રેખા જ કન્સિડર કરીશું. કારણ કે ત્રિપરિમાણીય ભૂમિતિ જે ચેપ્ટર છે તે મેઇનલી બે પોર્શન પર ડિફાઇન થાય છે. એક તો રેખા અને બીજું સમતલ. તો એમાં જે આ રેખા હોય, રેખાની દિશાની જે વાત આપણે કરવાની છે, રેખાની દિશા. તો એ જે રેખાની દિશા હોય, જેમ કે કોઈ એક ત્રિપરિમાણીય ભૂમિતિ આપણે લઈ લઈએ, બરાબર, આ એક કોઈક ધારો કે ત્રિપરિમાણીય ભૂમિતિ લઈ લઈએ અને હું x અક્ષ કહી દઉં, અહીંયા y અક્ષ કહી દઉં ને અહીંયા હું z અક્ષ કહી દઉં. તો આ ત્રિપરિમાણીય ભૂમિતિમાં કોઈક રેખા હોય કે જે રેખાની દિશા l બાર હોય. બરાબર, તો ધારો કે આપણે એવું માનીને ચાલીએ કે આ રેખાની દિશા l બાર બરાબર ધારો કે lmn. તો આપણે લખી દઈએ અહીંયા કે ધારો કે રેખાની દિશા l બાર બરાબર lmn, જ્યાં lmn એ દિક્ કોસાઇન હોય તથા જો abc એ દિક્ ગુણોત્તર હોય તો l બાય a બરાબર m બાય n બરાબર સોરી m બાય b બરાબર n બાય c ઇઝ ઇક્વલ્સ ટુ k થશે. ઓકે, તો આના પરથી આપણે એવું કહી શકીએ કે l બરાબર ak, m બરાબર bk અને n બરાબર ck. પણ જો તમને યાદ હોય, મેં શરૂઆતના જ સેશનમાં કીધું કે તમારા માટે આની સાથે સાથે 10th ચેપ્ટરના કન્સેપ્ટ પણ ક્લિયર હોવા જોઈએ. પણ આપણે એવું જાણીએ છીએ કે દિક્ કોસાઇન માટે l² + n² + m² બરાબર 1 થાય. તો તમે અહીંયા a² k² + b² k² + c² k² બરાબર 1. તો k² બહાર લઈ લો તો આ a² + b² + c² = 1 થશે. તો k² બરાબર 1 બાય a² + b² + c² થયું. સો આના પરથી તમને k ની વેલ્યુ મળી જશે k બરાબર +or - 1 બાય √(k²
a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો હવે આના પરથી શું પ્રિડિક્શન તમને ખબર પડે કે આના પરથી તમે શું સમજી શકો? તો માટે હવે અહીં રેખાની દિક કોસાઇન L બરાબર, હવે તમે ચેક કરો, તમે L બરાબર ઓલરેડી AK BK અને N બરાબર CK લખ્યું જ છે. તો L બરાબર શું થઈ જશે? તો કે A બાય પ્લસ ઓર માઇનસ A બાય રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. M બરાબર પ્લસ ઓર માઇનસ B બાય રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર અને N બરાબર પ્લસ ઓર માઇનસ C બાય રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. એટલે હવે તમારે ધ્યાનમાં ખાલી એટલું જ રહેવાનું છે ભાઈ કે જો તમને દિક કોસાઇન આપી હોય તો વાતને માં કોઈ જ ઇશ્યુ નથી, પણ જો દિક કોસાઇન ના બદલે દિક ગુણોત્તર આપ્યો હોય અને એના પરથી તમને જો દિક કોસાઇન શોધવાનું કહે તો આ તમારું રિલેશન થઈ ગયું. કોની વચ્ચેનું? તો કે દિક ગુણોત્તર અને દિક કોસાઇન વચ્ચેનું, જ્યાં LMN જે છે તે દિક કોસાઇન છે અને ABC જે છે તે તમારા દિક ગુણોત્તર છે. ઓકે, સો આના સંદર્ભમાં તમારી આ એક કન્ડિશન તમને મળી ગઈ. ઓકે, હવે આ ક્યારે આપણે વાત કરી કે જ્યારે કોઈ એક રેખા ની દિશા L બાર હોય. હવે ધારો કે તમને આના બદલે એવું આપે કે કોઈ એક રેખા, હવે જો અહીંયા સમજજો, આ જે પોઈન્ટ છે ને એ બેઝિકલી રેખાને રિલેટેડ છે. આના પરથી આપણે રેખાનું સૂત્ર પણ શોધવાનું છે, રેખાનું સમીકરણ પણ શોધવાનું છે, બટ એ ટોપિક આના પછીનો છે. અત્યારનો જે આ ટોપિક છે તે સિમ્પલી તમે ચેપ્ટર નંબર 10 માં જે ભણીને આવ્યા એના રિલેટેડ જ છે, બટ રિપ્રેઝન્ટેશન અહીંયા કોના સ્વરૂપમાં લખ્યું છે? સદિશના બદલે રેખાની દિશાના સ્વરૂપમાં લખ્યું છે. હવે એટલું આપણને એક સિમ્પલ વસ્તુ સમજમાં આવી જાય કે તમે રેખાની દિશા બોલો કે એક સદિશ બોલો, બંને થયા તો એક પ્રકારના સદિશ જ, પણ ફરક એટલો જ છે કે જ્યારે હું સદિશ બોલું છું તો સદિશની દિશા ચોક્કસ છે, જ્યારે હું રેખા બોલું છું તો એની દિશા ચોક્કસ નથી. ચોક્કસ નથી ઇન ટર્મ્સ ઓફ કે એ તો બંને તરફ જતી હશે. સદિશ હશે તો એનું હેડ અને ટેલ હશે, જ્યારે જો રેખાની દિશા છે તો હેડ કે ટેલ જેવું કઈ આમાં આવવાનું નથી. બસ આ એક જ ડિફરન્સ છે. એટલે ભલે અહીંયા શબ્દ અલગ વપરાય છે બટ મીનિંગ અને ઇક્વેશન તો સેમ જ છે. બરાબર, તો અહીંયા આપણે એવું એક વિચારી લઈએ કે જો રેખા બે બિંદુમાંથી પસાર થાય, બરાબર, એટલે કે ધારો કે એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ નો વિચાર કરીએ. બરાબર, એઝ યુઝ્યુઅલ એક રેખા લઈ લઈએ. અહીંયા ધારો કે કોઈ બિંદુ P છે જેને તમે x1, y1, z1 કહી દો. અહીંયા ધારો કે કોઈ બિંદુ Q છે જેને તમે x2, y2 અને z2 કહી દો. તો હવે તમે એટલું બહુ સિમ્પલ વે થી સમજી શકશો કે મને ધારો કે રેખાની દિશા દર્શાવતો સદિશ જોતો હોય, રેખાની દિશા દર્શાવતો સદિશ જોતો હોય તો એ સદિશ PQ પણ હોઈ શકે અને QP પણ હોઈ શકે. કારણ કે એઝ આઈ સેડ અર્લિયર કે સદિશ હોય તો ચોક્કસ દિશા તરફ જશે, રેખા હોય તો જો હું સદિશ અહીંયા QP લઉં કે સદિશ PQ લઉં, મને રેખાની દિશા દર્શાવવા માટે કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. બરાબર, તો આ સંદર્ભમાં આવા કેસમાં કે જ્યારે રેખા બે બિંદુમાંથી પસાર થાય છે તો આ કેસમાં રેખાની દિશા બરાબર સદિશ PQ ઓર સદિશ QP કઈ પણ લખી શકો. બરાબર, તો એના દિક ગુણોત્તર શું મળશે તમને? એના દિક ગુણોત્તર શું થશે? તો કે થશે x1 માઇનસ x2, y1 માઇનસ y2 અને z1 માઇનસ z2. હું શબ્દ બોલું છું દિક ગુણોત્તર. હા, મેં શોધ્યું છે અહીંયા દિક ગુણોત્તર, એટલે કે x1 માઇનસ x2 એક દિક એ x દિશાનો વાત થઈ ગઈ આપણી, પછી y1 માઇનસ y2 અને ત્યારબાદ z1 માઇનસ z2. આ દિક ગુણોત્તર થઈ ગયા. તો મારે જો એની દિક કોસાઇન જોતી હોય તો આપણે ધારી લઈએ કે ધારો કે x1 માઇનસ x2 બરાબર a લઈ લો, y1 માઇનસ y2 બરાબર b અને z1 માઇનસ z2 બરાબર c. તો માટે આ કેસમાં દિક કોસાઇન શું થઈ જશે?
બરાબર, પ્લસ ઓર માઇનસ a બાય રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ ઓર માઇનસ b બાય રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને c બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો હવે કોઈકને સવાલ ઉભો એ થાય કે સર ઉપરનું સૂત્ર નીચેનું સૂત્ર તો સેમ જ છે. હા, તો સૂત્ર તો સેમ જ હોય ને ભાઈ, કન્સેપ્ટ પણ સેમ જ છે. માત્ર ફરક એટલો છે કે જ્યારે કોઈ રેખાની માત્ર ને માત્ર દિશાના સંદર્ભમાં વાત થઈ હોય ત્યારની દિક કોસાઇન અને કોઈક રેખા માટે બે બિંદુમાંથી પસાર થતી કન્ડિશન આપી હોય તે વસ્તુ માટેની શરત અલગ થઈ જાય. બાકી પોઈન્ટ જે લાસ્ટમાં ઇક્વેશન આવવાનું એ તો સેમ જ આવવાનું. બરાબર, માત્ર ને માત્ર ઉપરના કેસમાં આપણને સીધું જ a b અને c ના સંદર્ભમાં અક્ષર મળી જતો હતો, જ્યારે અહીંયા તમારે a ને શોધવા માટે x1 - x2 y1 - y2 ને c ને શોધવા માટે z1 - z2 કરવું પડે. હવે કોઈ કહે કે સર x2 - x1 y2 - y1 ને z2 - z1 કરી દો. એઝ આઈ સેડ, સદિશ હોય તો ટેલ અને હેડ હોય, રેખા હોય તો ટેલ અને હેડ આવતું નથી. ઓકે, સો આ પોઈન્ટ ખાસ ધ્યાનથી સમજો. તો હવે આમાં માત્ર ને માત્ર આપણે એક સ્વાધ્યાય જોવાનું છે. તો એ સ્વાધ્યાય જોઈને તમને હજુ વધારે ડિટેલમાં સમજ પડશે કે આપણે શું થિયોરિટિકલ પોઈન્ટ પરથી ઓબ્ઝર્વ કરી શકીએ. ઓકે, જોઈએ. સો સ્વાધ્યાય 11.1 નો નંબર 1. હવે જો હવે આ સેમ દાખલો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 10 માં કરીને આવ્યા છે. તમે થિયોરિટિકલ ઓબ્ઝર્વ કરો, બરાબર, તો જો એ પણ સેમ જ છે કે રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે આ ખૂણા બનાવે છે તો દિક કોસાઇન શોધો. હવે જો તમે માર્ક કરો ને તો ચેપ્ટર નંબર 10 માં અહીંયા જે શબ્દ રેખા હતો એને બદલે મેં થિયરીમાં વાપરેલો હતો સદિશ. સો નાઉ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે કન્સેપ્ટ સેમ જ છે, માત્ર સદિશ અને રેખાની દિશા આ બે વસ્તુમાં ફરક છે. બરાબર છે, તો બોલ અહીંયા આપણે શું કરી શકીશું કે ધારો કે આલ્ફા બીટા ને ગેમા હોય, બરાબર, તો આપણને ખબર છે કે cos આલ્ફા બરાબર cos આલ્ફા બરાબર l, cos બીટા બરાબર m અને cos ગેમા બરાબર n. તો m બરાબર l બરાબર cos 90 ડિગ્રી, m બરાબર cos 135 ડિગ્રી અને n બરાબર cos 45 ડિગ્રી. તો l બરાબર 0, m બરાબર -1/√2 અને n બરાબર 1/√2. ઓકે, સો આ તમારી દિક કોસાઇન થઈ જશે ક્વેશ્ચનની. સો દિક કોસાઇન બરાબર 0 -1/√2 અને 1/√2 થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો હવે આ પણ સેમ ક્વેશ્ચન આપણે ચેપ્ટર નંબર 10 માં આઈ ગેસ આના જેવો સિમિલર કંઈક જોઈ આવ્યા છે કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખા. તો હવે આપણે અહીંયા કહી શકીએ કે અહીં રેખા યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે. તો આપણે કહી શકીએ કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. આપણને રિઝલ્ટ ખબર જ છે કે cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા બરાબર 1. તો એમાં cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ્સ ટુ 1. તો 3 times cos square alpha equals to 1. So cos square alpha equals 1/3. That means that cos alpha equals plus or minus 1/√3. Okay. તો માટે રેખાની દિક કોસાઇન બરાબર plus or minus 1/√3 plus or minus 1/√3 plus or minus 1/√3. આ રેખાની દિક કોસાઇન થઈ જશે. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે જો રેખાના દિક ગુણોત્તર -18, 12 અને -4 હોય તો તેની દિક કોસાઇન શોધો. હવે જુઓ, આ સીધી જ શરત તમને અહીંયા a b અને c આપી દીધી છે. તો આપણને ખ્યાલ આવી શકે કે દિક કોસાઇન
L બરાબર પ્લસ ઓર માઇનસ -18 ના છેદમાં વર્ગમૂળ. તો એક કામ કરીએ, આપણે પહેલા વર્ગમૂળ શોધી લઈએ, બરાબર, પછી દિક કોસાઇન લખી દઈએ. તો અહીં વર્ગમૂળમાં -18 નો વર્ગ વત્તા 12 નો વર્ગ વત્તા -4 નો વર્ગ, રાઈટ. સો 324 પ્લસ 144 પ્લસ 16, રાઈટ. સો આ થઈ જશે રૂટમાં 484, એનો મીનિંગ કે આન્સર 22. તો માટે દિક કોસાઇન L બરાબર -18 ના છેદમાં 22, M બરાબર 12 ના છેદમાં 22 અને N બરાબર -4 ના છેદમાં 22. એટલે વ્યાપક રીતે જો લખવું હોય તો દિક કોસાઇન બરાબર -9 ના છેદમાં 11, 6 ના છેદમાં 11, થોડું સિમ્પ્લિફાઈ કરીને લખ્યું, રાઈટ આપણે, અને -2 ના છેદમાં 11. આ આપણો આન્સર થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. તમારે એવું સાબિત કરવું છે કે બિંદુઓ સમરેખ છે. હવે જો જ્યારે એક્ઝામમાં કોઈ સવાલ પૂછાય ને ત્યારે એ લોકો એવું જસ્ટિફાઈ નથી કરતા કે આ કયા ચેપ્ટરનો સવાલ છે, બરાબર. હવે ધારો કે આ સેમ દાખલો તમને એક્ઝામમાં પૂછાયો, તો હવે તમારા મગજમાં બે સવાલ ઉભા થાય કે સર ચેપ્ટર નંબર 10 માં પણ આને માટે આપણે કંઈક કામ કરી ગયા. કેટલી મેથડ છે તમારી પાસે, પહેલા તો એ જણાવી દો. તો પહેલા આપણે એક કામ કરીએ, આપણે ધારી લઈએ કે ધારો કે A of 2, 3, 4, B of -1, -2, 1, C of 5, 8, 7, બરાબર. આટલું આપણે પહેલા તો ધારી લઈએ. હવે હું જે કહું તે ધ્યાનથી સમજો. તમને સમરેખ માટે આવી એક શરત આપણને ખબર છે કે અંતઃસૂત્ર પરથી AB વત્તા BC બરાબર AC, કાં તો ઇન શોર્ટ કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનો સરવાળો બરાબર ત્રીજા અંતર જેટલો થવો જોઈએ, બરાબર. આ એક પહેલી શરત આપણને ખબર છે. બીજી શરત આપણને વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને બી ખબર છે કે ધારો કે તમે બિંદુ B ને ધારી લો કે ધારો કે બિંદુ B એ રેખાખંડ AC નું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને તમે લેમડા શોધો તો XM, YM અને ZM ને સરખાવીને લેમડા ત્રણેયમાં સમાન આવવો જોઈએ. ત્રીજી શરત આપણે એવી ખબર છે કે હું સદિશ AB ક્રોસ સદિશ BC બરાબર 0 પર સાબિત કરી દઉં તો આપણે સમરેખ થઈ જાય, બરાબર. હવે આ જે ત્રણ મેથડ છે ને એ આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. તો હવે આ ચેપ્ટરના કન્સર્ન કઈ મેથડ વાપરીએ, તો આપણે એક કામ કરીએ. તો અહીંયા પહેલા આપણે વિચારી લઈએ કે સદિશ AB નો દિક ગુણોત્તર લઈ લઈએ. ચલો હવે સદિશ AB ના દિક ગુણોત્તર એટલે બીજું કઈ નહીં, સદિશ AB ને સ્થાન સદિશ શોધી લો, બરાબર. એટલે -1, -2, -2, -3 અને 1, -4, એટલે કે -3, -5 અને -3. એ જ રીતે તમે સદિશ BC ના દિક ગુણોત્તર શોધી લો. દિક ગુણોત્તર, બરાબર. અહીંયા શબ્દ દિક ગુણોત્તર રહી ગયો. તો એ થઈ જશે 5 - +1, 8 - +2 અને 7 - 1. અહીંયા તમને મળી જશે 6, 10 અને 6. તો અહીંયા ક્લિયર છે કે અહીં BC ના જે દિક ગુણોત્તર છે એ 2 ટાઈમ્સ AB ના દિક ગુણોત્તર થશે. તો એનો મીનિંગ સિમ્પલ થઈ ગયો ને કે સદિશ BC અને સદિશ AB સમરેખ થાય તો ઇમ્પ્લાઇઝ A, B અને C પણ શું હશે, સમરેખ જ થશે. હવે સર આખા દાખલામાં અમને એક વસ્તુ એવી ખબર પડી કે તું ધારો કે સદિશ AB નો સ્થાન સદિશની ભાષામાં બોલ અને સદિશ BC ના સ્થાન સદિશની ભાષામાં બોલ તો પણ આ સમરેખની જ શરત થઈ ગઈ ને, x બાર બરાબર k y બાર. તો ભાઈ એ જ થયું. સમજો હજુ પણ માત્ર વે ઓફ રિપ્રેઝન્ટેશન થોડું ડિફરન્ટ છે. અહીંયા જ્યારે શબ્દ તમે દિક ગુણોત્તર બોલો છો તો તમારો અહીંયા બ્રેકેટ આવશે નહીં.
કેમ? કારણ કે જો હું બ્રેકેટ મૂકું તો એ સદિશ ઇન્ડિકેટ કરે ને ગુણોત્તર એક ચોક્કસ સંખ્યા રિપ્રેઝન્ટ કરશે, એ તમારો સદિશ રિપ્રેઝન્ટ કરતો નથી. તો હવે સર સવાલ કે એક્ઝામમાં અમને શું ખબર પડે કે અમારે કયું કરવાનું? તમે કોઈ પણ મેથડ અપ્લાય કરી શકો, બરાબર. આ તો અત્યારે આપણે આ ચેપ્ટરની વાત કરી રહ્યા છે એટલે આપણે એ ચેપ્ટરના રિલેટેડ, બરાબર. અધરવાઇઝ એક્ઝામમાં તમને પૂછાય તો એઝ આઈ સેડ અર્લિયર કે તમને કોઈ બાજુમાં કાઉન્સમાં કહેવાનું નથી કે આ ચેપ્ટર 11 ની મેથડ કરો કે 10 ની મેથડ કરો, બરાબર. તો ત્યારે તમે કોઈ પણ મેથડ કરી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો, 3 બિંદુ શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુની દિક કોસાઇન શોધો. આપણે એક કામ કરીએ, પહેલા એક ત્રિકોણ બનાવી દઈએ, 3 બિંદુના નામ આપી દઈએ એટલે આપણને સદિશ શોધવાની ખ્યાલ આવી જાય, બરાબર છે. તો અહીંયા બિંદુ A કહી દઈએ, B કહી દઈએ અને C કહી દઈએ. A ઓફ થઈ જશે 3 5 -4, B ઓફ થઈ જશે -1 1 2 અને C ઓફ થઈ જશે -5 5 -2. ચાલો સૌથી પહેલા આપણે સદિશ AB ના દિક ગુણોત્તર શોધી લઈએ, કારણ કે બાજુઓ થઈ જશે AB, BC અને AC, બરાબર. તો હું અહીંયા શબ્દ લખી દઉં, બાજુ AB ના દિક ગુણોત્તર. તો બોલો શું થશે? -1 -3, 5 -1 અને -4 -2. તો -4 4 અને -6. તો બાજુ AB ની દિક કોસાઇન બરાબર -4/√, -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, પછી 4 ના છેદમાં 16 16 36 અને -6 ના છેદમાં 16 16 36. તો 16 દુ 32, 32 ને 36 એટલે 68, 4 ના છેદમાં 68 અને -6 ના છેદમાં 68. હજુ થોડું વ્યાપક રીતે કરવું હોય તો 17 ચોક 68, 2 બાર એટલે -2 ના છેદમાં √17, 2 ના છેદમાં √17 -3 ના છેદમાં √17. આ જે આવ્યું તે હજુ બાજુ AB ની વાત આવી, બરાબર છે. હવે બીજું, બાજુ BC ના દિક ગુણોત્તરની વાત કરી લઈએ. તો BC ના દિક ગુણોત્તર એટલે -5 + 1, ત્યારબાદ -5 -1 અને છેલ્લે થઈ જશે -2 -2. તો અહીંયા થઈ જશે -4 -6 અને -4. તો અહીં સૌ પ્રથમ આપણે વર્ગમૂળ અહીંયા પહેલા શોધી જ લઈએ, બરાબર. તો 16 + 36 + 16, તો આ પણ 68 જ આવી ગયું, એટલે 2√17 જ આવી ગયું. તો માટે દિક કોસાઇન શું થઈ જશે? -4 ના છેદમાં 2√17, -6 ના છેદમાં 2√17 અને -4 ના છેદમાં 2√17. સો -2/√17, -3/√17 અને -2/√17. આ બીજી સમજ થઈ ગઈ. અને હવે ત્રીજું, નંબર 3, બાજુ CA ના દિક ગુણોત્તર. તો બાજુ CA ના દિક ગુણોત્તર જોતા હોય તો એ થઈ જશે 3 + 5, 3 + 5, 5 + 5, 3 + 5, 5 + 5 અને -4 + 2, રાઈટ? -4 + 2 એટલે 8, 10 અને -2. તો અહીં પહેલા આપણે વર્ગમૂળ શોધી લઈએ ભાઈ. તો 8 નો વર્ગ 64 વત્તા 100 વત્તા 4. ઓકે, તો આ થઈ જશે વર્ગમૂળમાં 168, રાઈટ? તો આ 42 × 4 એટલે 2√42 થઈ જશે. તો માટે દિક કોસાઇન વિચારીએ તો 8/2√42, 10/2√42 અને -2/2√42. એટલે ફાઇનલ આન્સર 4/√42, 5/√42 અને -1/√42.
1/√42 આ તમારો આન્સર થઈ જશે. ઓકે, ચલો. સો હવે એઝ આઈ સેડ કે ડિક કોસાઇન છે, તો ધારો કે કોઈ સીએ ને બદલે બાજુ એસી લઈ લે તો પણ વાંધો નથી, બરાબર. અહીંયા પ્લસ ને બદલે માઇનસ આવે કે માઇનસ ને બદલે પ્લસ આવે તો પણ એનાથી કોઈ બહુ ખાસ ફરક પડતો નથી, બરાબર છે. સો અહીંયા તમારું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે, બરાબર. અને સાથે સાથે આપણું સેશન પણ કમ્પ્લીટ થાય છે. બાકીનું જે વર્ક છે તે આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું, અને મેક શ્યોર કે નેક્સ્ટ સેશનની જે થિયોરિટિકલ પોર્શન ચાલુ થશે that will be very very important. Okay, so thank you from my side. We'll meet in next session.